હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, તેના ઉપર પણ નજર કરી રહીએ। રાસાયણિક ખાતરના ડીલર્સ પર કૃષિ વિભાગની મોટી કાર્યવાહી જોવા મળી। રાસાયણિક ખાતરના 57 ડીલર્સને ત્યાં કૃષિ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે। રાજ્યના 16 અલગ અલગ જિલ્લામાં 57 ડીલર્સને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાસાયણિક ખાતરના ડીલર્સ પર કૃષિ વિભાગની મોટી કાર્યવાહી જોવા મળી। રાસાયણિક ખાતરના 57 ડીલર્સને ત્યાં કૃષિ વિભાગની રેડ કરવામાં આવી છે। રાજ્યમાં 16 અલગ અલગ જિલ્લાઓમાં 57 ડીલર્સને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન કૃષિ વિભાગને 59 શોકોઝ નોટિસ પણ ઇસ્યુ કરી અને 24 ડીલર્સને ત્યાં ખાતરના સ્ટોકમાં કરાઈ છે વિસંગતતા। તમામ 24 ડીલર્સના ખાતર વેચાણના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો તપાસ અંગે 177.77 લાખનો 1090 મેટ્રિક ટનથી વધુનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો છે। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, જે રીતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, 57 ડીલર્સના ત્યાં દરોડા પાડવામાં આવ્યા, શું વધુ વિગત? જી, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારના જે ખેતીવાડી ખાતા દ્વારા જે આ ખરીફ ઋતુમાં ખેડૂતોને ખાતર ઉપલબ્ધ કરાવવામાં હોય છે, લવલીન તે સંદર્ભમાં રાસાયણિક ખાતરની જે સ્ટોક કરવામાં આવતો હોય છે, ભથ્થા સહિત તે ચકાસણી કરવા અંતર્ગત જે નિષેધ કરવામાં આવી હતી। 16 અલગ અલગ જિલ્લામાં આ રેડની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કુલ 57 જેટલા એવા ખાતરના ડીલર્સ છે કે જેમને ત્યાં રેડ કરી અને તપાસ કરવામાં આવી હતી। આ તપાસ ડીલર્સ જેમને ત્યાં વિસંગતતા જણાઈ હતી, સ્ટોકમાં, ક્વોલિટીમાં, ગુણવત્તામાં ફેરફાર જણાયો હતો અને તે અંતર્ગત અલગ અલગ કારણોસર 59 શોકોઝ નોટિસ પણ આ તપાસ દરમિયાન ઇસ્યુ કરવામાં આવી છે। 26 ડીલર આજે તપાસ છે લવલિંગ બે તબક્કામાં કરવામાં આવી હતી। પ્રથમ 26 ડીલર્સને ત્યાં અને ત્યારબાદ જે છે તેમને ત્યાં અલગ અલગ રીતે જે રેડ છે તે કરવામાં આવી હતી અને તે દરમિયાન અલગ અલગ જગ્યાએથી અલગ અલગ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। પણ કુલ જો વાત કરીએ તો કુલ 57 ડીલર્સને ત્યાં આ જે તપાસ છે, રેડની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, જે અંતર્ગત 1090 મેટ્રિક ટનથી પણ વધુનો જથ્થો એટલે કે અંદાજિત 177.77 લાખની કિંમતનો જથ્થો છે તે વેચાણ માટે અટકાવી દઈ અને તેને સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। આ તપાસ દરમિયાન જે વેચાણ કરવામાં આવ્યું હતું ડીલર તરફ, ત્યાં જઈને પણ 101 જેટલા એવા ખેડૂતો હતા કે જેમને ત્યાં જઈ અને આ ખાતરના જથ્થાની જે ખરાઈ છે તે ચેક કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આ તમામ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અને સૌથી મહત્વપૂર્ણ બાબત છે લવલીન કે 24 ડીલર્સ એવા છે કે જેમનું ખાતર વેચાણનું લાયસન્સ વિભાગ તરફથી રદ કરી દેવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાસાયણિક ખાતરના 57 ડીલર્સના ત્યાં કૃષિ વિભાગની રેડ જોવા મળી।